પરફેક્ટ ગોળનો શીરો બનાવવા માટે મેં અત્યારે ઘઉંનો લોટ લીધો છે. 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો, એનાથી અડધો ગોળ લેવાનો છે. અને એક વાટકી ઘઉંનો લોટ લીધો હોય, જે માપથી લોટ લીધો હોય ને એનું ડબલ પાણી લેવાનું છે. હવે આપણે આની અંદર ગોળ એડ કરી દેવાનો છે અને આ પાણીને આપણે ગરમ કરી લેવાનું છે. આપણે આ પાણીને ગરમ જ કરવાનું છે, ગોળ જ ઓગળવા દેવાનો છે, ઉકાળવાનું નથી. આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે આને ઉતારી લઈશું. તાસણું લઈ લઈશું. આપણે પહેલાંથી જ જેટલો લોટ લીધો એનાથી અડધું ઘી એડ કરી દેવાનું. આપણું ઘી ઓગળી ગયું છે. લોટ લઈ લઈશું. ગોળનો શીરો બહુ ઝડપથી બની જતો હોય છે. આપણે આને સતત ચલાવવાનું છે. હજી મારે થોડી ઘીની જરૂર પડશે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની. જેમ જેમ લોટ શેકાતો જશે એમ આપણું થોડું ઘી છૂટું પડવા માંડશે. એટલે આપણે આને સતત ચલાવતા રહેવાનું છે. 2-3 મિનિટની અંદર આપણો લોટ શેકાઈ ગયો છે. આ રીતે શેકાઈ જવો જોઈએ. લોટ શેકાઈ જશે એટલે હળવો પણ થઈ જશે અને બ્રાઉન કલરનો થઈ જશે. આ રીતે થઈ જવો જોઈએ. હવે આપણે આ ગોળનું પાણી કર્યું હતું એ એડ કરી દઈશું. ગોળનું પાણી એડ કરવાનું થોડું ધ્યાન રાખવાનું. છાંટા ઉડે ને ધીમે રહીને એડ કરવાનું, થોડું એડ કરવાનું. આપણો લોટ પરફેક્ટ શેકાયો હશે તો આ રીતે તરત જ છૂટો પડવા માંડશે. આપણે ખાસ ધ્યાન શેકવામાં જ રાખવાનું છે. જો સરસ રીતે લોટ શેકાઈ જશે તો શીરો પણ સરસ જ બનશે. તરત જ જો આપણે વાસણથી પણ છૂટો પડવા માંડે છે. આ રીતના બનવો જોઈએ. આપણે હજી આને ઘી થોડું છૂટું પડે ત્યાં સુધી આવી રીતે ફેરવશું. આ રીતે આપણે ફેરવવાનું. આપણે એકદમ સરસ છૂટો થઈ જાય ને ત્યાં સુધી ફેરવવાનો. લોટ શેકવાની જ ખૂબી છે. લોટ સરસ રીતે શેકાઈ જાય એટલે શીરો પરફેક્ટ જ બનશે. જો આપણું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને સહેજ પણ ચીકણો નથી રહ્યો. આપણો સરસ શીરો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આટલો જ રાખવાનો. જો હું તમને બતાવી દઉં કેવો છૂટો થઈ ગયો છે અને ઘી પણ સરસ છૂટું થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડી ખસખસ એડ કરી દઈશું. આની અંદર આપણે કાજુ બદામ નાખવાની જરૂર નથી પડતી. એમનામ જ સરસ લાગે છે. જો ઉપરથી નાખવા હોય તો નાખવાનો, નહીતર આ ગોળનો શીરો એમનામ જ સરસ લાગે છે. આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો સરસ ગોળનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. આપણો ગોળનો શીરો બનીને તૈયાર છે. જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાનું મન થઈ જાય તો આ 6 થી 7 જ મિનિટમાં બની જાય તો આ ગોળનો શીરો બહુ જ ટેસ્ટી લાગે છે.
આ શીરો માથાનો દુખાવો હોય એ લોકો રોજ સવારે ખાય તો પણ સારો.